21 જૂન કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદનું જીવન પણ એટલું જ મહત્વનું છે તેવો સંદેશ આપતા ઉર્જા કેન્સર વેલનેસ મીટ 2026 નું અમદાવાદની કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ ખાતે રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ SCRI અને શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 100મી વધુ કેન્સર વોરિયર્સ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેન્સર સર્વાઇવર્સ, કેરગીવર્સ, ઓન્કોલોજિસ્ટ્સ તેમજ આરોગ્ય અને વેલનેસ ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. કેન્સરના નિદાન અને સારવારથી આગળ વધીને સારવાર બાદના જીવન, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ સર્વાઇવરશિપ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના ભાગરૂપે સ્ટેન્ડ અપ કોયલડી ચિરાયુ મિસ્ત્રી દ્વારા હાસ્ય થેરાપી સત્ર યોજાયું હતું. આ સત્રે ઉપસ્થિતોમાં ઉત્સાહ અને હકારાત્મકતા ભરી હતી. ઉપરાંત સોહિની શાહ દ્વારા રિકવરી અને વેલનેસ માટેનું પોષણ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કેન્સરની સારવાર બાદ યોગ્ય આહાર અને સ્વસ્થ જીવનશૈલી અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કેન્સર સર્વાઇવર્સે પોતાના અનુભવો, સંઘર્ષ અને જીવનના નવા હેતુઓ અંગે વાત કરી હતી. લેખિકા અને કેન્સર સર્વાઇવર મલ્લિકા મુખર્જીના પુસ્તક કેન્સર સે મેરા સામના નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. SCRIના ડિરેક્ટર ડોક્ટર વિરાજ લવિંગિયાએ જણાવ્યું હતું કે કેન્સરની સારવાર પૂર્ણ થયા પછી પણ દર્દીઓને સતત માર્ગદર્શન અને સહયોગની જરૂર રહે છે. ઉર્જા દ્વારા અમે સંપૂર્ણ કેન્સર કેરના અભિગમને આગળ વધારી રહ્યા છીએ, જેમાં તબીબી સારવારની સાથે ભાવનાત્મક સહયોગ, શિક્ષણ અને સામાજિક જોડાણને પણ મહત્વ આપવામાં આવે છે. શેલ્બી હોસ્પિટલ્સ, અમદાવાદના મેડિકલ ઓન્કોલોજીસ્ટ આજનો પ્રોગ્રામનું નામ હતું ઉર્જા. પેશન્ટની જર્નીમાં પેશન્ટને આપણે કેવી રીતે સાથ આપી શકીએ, એ લોકોનું જીવન કેવી રીતે સારું કરી શકીએ અને કેવી રીતે પોઝિટિવ એનર્જી લાવી શકીએ એના માટેનો પ્રોગ્રામ હતો. આમાં આપણી સાથે 100 કરતાં વધારે પેશન્ટ્સ અને એમના ફેમિલીઝ જોડાયા હતા અને ઘણી બધી વાતો કરી. ઇમોશનલ વેલબિંગ માટે, સારા ખોરાક માટે, હાસ્ય માટે અને પેશન્ટની જર્ની પેશન્ટના મોઢે સાંભળવા માટે. જે આજે સપોર્ટ ગ્રુપ કરી રહ્યા છે તો એને કઈ રીતે વર્ક કરશે ને એના માટે થોડી. સો આ સપોર્ટ ગ્રુપ આપણે જે ક્રિએટ કરી રહ્યા છે બધા કેન્સર પેશન્ટ્સ માટે છે. આમાં આપણે સોશિયલ મીડિયાથી ચાલુ કરી રહ્યા છીએ વિથ ધી હોપ કે આના દ્વારા આપણે કેન્સર અવેરનેસ અને કેન્સર ટ્રીટમેન્ટ માટે જે યુઝફુલ ઇન્ફોર્મેશન છે, સાચી ઇન્ફોર્મેશન છે, સ્પ્રેડ કરી શકીએ અને પછી ઇવેન્ચ્યુઅલી આપણે ફિઝિકલ સપોર્ટ ગ્રુપ્સ માટે પણ પ્લાન કરી રહ્યા છીએ. સપોર્ટ ગ્રુપમાં કોઈને જોડાવવું હોય તો કઈ રીતે જોડાઈ શકે? આપણે અહીંયા શેલ્બી કેન્સર સપોર્ટ ગ્રુપ કરીને એક ફેસબુક પેજ છે, તમે સર્ચ કરી શકો છો. એમાં તમારે ખાલી રજિસ્ટર કરવાનું રહેશે.